કાલથી તો થોડું દિલીપ સેટ શીખે છે બધું. આ વસ્તુ કિશન માટે સરપ્રાઈઝ છે. આ પીછે આખો હું હેન્ડલ કરું પણ આની આજ કરી પડી આની જોયું તે ઓય તમે જોઈ રહ્યા છો એસેम्बल કરીશ. गुड मॉर्निंग गाइस, द रियल उन्नति में आपका हार्दिक स्वागत है. और फिर से हम इधर पहुंच चुके हैं इनको अंदर रखने के लिए, क्योंकि अभी मैं भी जाऊंगी शोरूम पे, थोड़ा शोरूम का शूट वूट करेंगे. और फिर देखिए ये किशन अभी पहुंच चुका है और सबसे पहले मेरे को पता है वो ग्रे को ही उठाएगा, क्योंकि वो शांति से अंदर चला जाता है. और चलो मैं तो कीधું अंदर જતું રહેશે. ચલ લે નીચે ને હો. એ કેવું મસ્ત આવી ગયું. ઈ આજ મારા બેટા બે કપલ છે ને એટલે હવાળી ના છે. જો જો પકડી પકડ ચપટ લે ચપટ લે ચપટ લે ચપટ લે. જાતી રે ને તારી બસ મૂક દે ભલે રહ્યું ને પછી ઉપર નીચે થયા કરશે. તો કપલ વીખી નાખ્યું કિશન તે. એટલે કહેવાય કિશન માણસ કરતા પશુ પક્ષીઓ સારા. તારા કરતા હારા. માણસ ની હારે છે ને માથું કૂટવું પડે કે હાલો ઘરમાંથી નીકળો, જાઓ, આમ કરો, કામ કરો, પૂછડું કરો, ઢેકડું કરો. પણ પક્ષીઓ સારા કે ખાલી આમ ઈશારો કર્યો ને ત્યાં ફટ અંદર જતા રહ્યા બધા. 3 કાલ કેટલા મથ્યા હતા, તમે વિડીયો જોયો છો તમને ખબર હશે. આજે જો બધા અંદર જતા રહ્યા. અને આજે ફાઇનલી મારે એના માટે પાંજરું લઈ આવવાનું છે, મોટું બિગ વિશાળ, એટલે એ ત્રણેય સાથે રહી શકે. અને કેમ કે હવે કાલથી તો થોડુંક સ્કેડ્યુલ થોડુંક વિખાય છે, એટલે એવું બધું છે. ચલો હવે ફટાફટ હું નાવા જાઉં. મારે થઈ જશે મોડું, કેમ કે મારે જવું છે દુકાન. ओके गाइस, फाइनली घर हमारा प्राणी संग्रहालय बन ही गया. जैसे कि हम बाहर से ला के यहाँ पे रखते हैं सारे कबूतर वबूतर सब. और ये देखिए पता नहीं ये क्या आ गया यार, दिख रहा है आपको? ये छोटू छोटू सब मच्छर है कि क्या है, मच्छी है, पता ही नहीं चल. आगे से गया था, अभी देखो यहाँ पे आ गया. આર્યું કંઈક ઉડે છે. શું હતું કિશન? ખબર નહીં, મારું દીકરું. તારો દીકરો હતું? મારું તો નહોતું, તારો દીકરો જ ખબર નહીં. સો ચલો ગાઈઝ, ફાઇનલી જઈએ હવે કામ ધંધે. વાગ્યા છે 1 અને હવે હું જઈ રહી છું શોરૂમ. બસ માલ સામાન ઉઠાઈ લીધો છે બધો, બચ્ચાઓને બહાર મૂકી દીધા બધા. ચલો શોરૂમ જઈને મળીએ. તો ગાઈઝ કિશન પટેલ થાકીને બેસી ગયા છે નીચે, એડિટ કરતા હતા અને એડિટ કરતા બેસી ગયા છે. અને હું જઈ રહી છું મારા બચ્ચાનું પાંજરું લેવા, મોટું વિશાળકાય. એટલે હું પહેલાં જાઉં અને જઈને જોઉં કે કઈ રીતનું છે, એમને કમ્ફર્ટેબલ છે કે નહીં. અંદર બેસીને 2-4 કૂદકા મારી લઉં, પછી મને ખબર પડે. તું કોક દાડો બકવા કરું તો પૂર દો અંદર તને. માર દઉં નહીં આમ સાત કરીને. સો ગાઈઝ, હું અને મારો મિત્ર દિલીપ અમે બંને જઈ રહ્યા છીએ અને હું જઈને તમને બતાડું. ઓકે, સ્ટે ટ્યુન્ડ. સો ગાઈઝ, ફાઇનલી નવું ઘર આવી ગયું. નામ નથી પાડ્યા હજી. દિલીપ સેટ શીખે છે બધું એસેમ્બલ કરવાનું, કેમ કે અત્યારે કદાચ કાઢી નાખવામાં આવશે બધું. દિલીપ સેટ બધું શીખે, કેમ કે અમે લોકો તો પછી 3-4 દિવસ જેવું છીએ નહીં. દિલીપ તા ભાઈ બંધ મળી ગયો. જો જો આખું શીખી રહ્યો છે બધું સિસ્ટમ. એન્જિનિયર ખરો ને દિલીપ? ઓકે, થોડું તો મેં શીખી લીધું. આ વસ્તુ કિશન માટે સરપ્રાઈઝ છે. આ શું છે દિલીપ? સરપ્રાઈઝ. એમને આ છે શું? કોનો? તારો? ચલો હવે જઈએ ઘરે. લવલી શું આવ્યું કે ને અત્યારે? અમે શું લઈને આયા? આપણા મિત્રનું આવી ગયું. શું આવ્યું? પણ હું ઘર આવી ગયું ઘરેનું. હા, આપણું ઘર છે આવડું મોટું. એને ઘર જોઈએ. લવલી માટે લાવ્યો નથી. અરે લવલી હમાઈ જાય એવડું છે. દેશું ને ક્યાં ના પાડી. અમે ના ક્યાં છીએ. તું એમાં રહીશ? હું એમાં રહીશ. તો આજ તારી પથારી એમાં કરું ને, ગાદલું એમાં નાખું ને. એવું કરજો યાર, એમાં ક્યાં છે? એ ક્યાં થોડા પારકા માણસ છે, એને મેં જીવે છે. આટલો બધો ભોળો ક્યારથી થઈ? એનામાં જીવ છે ને, ક્યાં પારકા માર. એ આ કેવું બોલે છે? હું સારું છું પણ રીવ તો મારામાં હવા ના હતો, મરદના ફાડિયા સીડીએ ચડીને બેઠો તો તારે. ગાઈઝ, આજે દિલીપને માર પડ્યો. દિલીપને માર પડ્યો પણ લવલીએ એનો સાથ ના આપ્યો. સાથ તો બધો આપીશ, પણ જે હાથમાં હતું ને એનો તો સાથ નહીં અપાવ્યો. એના કરતા ગોળી મારે તો સારું. એના ઘા સર નહીં થતા. હવારમાં નાવા જાય ને ત્યારે બરે જુજીએ જીધું.
હાલ હવે કિશનને કઈ આવીએ બધું અહીં મૂક્યું છે અને ઝૂલો કિશન માટે સરપ્રાઈઝ છે તો કહેવાનું એમાં તારે હિંચવું હોય તો હિંચવા માટે હા અમે ઝૂલો બી લાયા છે આપણે ઝૂલો છે આપણે ઝૂલા પર બેન ચા પીતા હોઈએ તેમ બોલા બચ્ચાઓને બિચારાને ચા પીવી હોય તો શું કરવાનું એમના માટે એસી બેસી બધું જોઈએ. અરે બધું એસી અરે પાંજરું આખું કાળા વાળું ફૂલ એસી 24 કલાક એસી ચાલુ રે બધું રાખવું પડે તો ખરું એમને જીવ છે. કપડા અમે પહેરવા બધું જોઈએ, બધું જોઈએ, હું જોઈએ બધું જોઈએ એમને જીવ છે હું બચારા. જોઈએ બીજું બધું કપડાં સ્પ્રે પહેરા? કપડા બધું તારો સ્પ્રે આપીશ ને અમારા અને સ્પ્રે કપડાં તું મેં ક્યાં ના બનાવીશ? પાડી? બધું તમારે જીટુ બીમ વેચે છે કપડા આપું જ છું ને બધાને, ક્યાં ના પાડે? કબૂતરના કપડા વેચો છો તમે એ તો હું લાવી આપીશ, બીજું ક્યાં લાવી આપીશ ને ઓકે તો લાવી આપજે ક્યાં ના પાડી યાર. પારકા માણસ જોડે જ છે. આની મને આજ કરવું પડે ચોરી હું કરી અલ્યા દિલપા વસ્તુ કાઢતો મને ખબર વ્લોગ ચાલુ તો વસ્તુ મંદિર આવે કરતા પણ મને કા લાઈટ થી કસમ થી આમાં આજ કરવું પડે કેમેરો છે આ તો મને આજ કરવું પડે આ પીછે આખો હું હેન્ડલ કરવું પડે આની આજ કરવું પડે આની તો કેમેરો હે અરે ભગવાન ભલું કરે માતાજી સુખી રાખે યાર એ તો પેલું શું મારું છે કરે, પેલું મારું કરે. તારું તારે ક્યાં હવે જરૂર છે દુઃખ તો બહુ બધું હોય પણ હવે કેવું કે નહીં યાર. એ વ્લોગમાં કઈ કઈ છોકરીઓની સિમ્પથી લઈશ હાલા હું તને ઓળખતી નહીં રાખ આ મારા પતિને આપી દો આટલું તને એનું એવું જ favorite લાગે છે. પણ નહીં તને એમની આખું આ પતાયું કોણ આપણે ગયા ત્યાર તો ઘણું બધું હતું આમાં ચિકન મિર્ચી તું તમે એવું ના લાગે. તું જ હતો હાલો કેમેરો ચેક કરીને આવો ઉપર જઈને બરોબર કોક મારા વખાણ કરે એટલે બળતરા કેમ તને થાય મને કામ થાય દિલીપે એમ કીધું કે એક્ટિવા સરસ ચલાવે તો ફોન બંધ કરીને કેમ મૂકતી તો હમણાં એમ કીધું હોત ને ન હારી ચલાવી 1-2 વખત આમથી આમ થઈ ગયું કેવું છે તો છે ને મારો બેટો ફોન ચાલુ રાખત ચાલ રાખો પડે ગુંડો છો તું એકચ્યુઅલી હું શું પેલું શૂટ કરીને બધું એડિટ કર્યું છે ને એકચ્યુઅલી વર્કલોડ છે Guys. શું કેવું આવે ખરેખર નથી ખરેખર સાચી વાત છે હું ખરેખર બહુ કોમ કરું છું ખાસી વખત તો મને એવું થાય છે ગાઈસ બાય બાય કેમ બાય બાય ગાઈસ પટી ગયું ને વાહ દોસ્ત વાહ. નહીં કરતો હું ના નહીં પાડતી તને પણ તું કોઈને અપ્રિશિએટ બી નથી કરતો કે સામે બીજું માણસ બી સારું કામ કરતું તેમ બી હોય સરસ શૂટ કર્યું બધું શૂટ મને બિલકુલ છેલ્લે તો છે ને આમ હસું જો આમ હવે છે ને મારી કેપેસિટી પગ લંબાવવાની છે આઈજો હું છેલ્લે આવી રીતે કરતી હતી જો આમ લવલી કે બસ થઈ ગયું જોયું તે આ જોયું હું જોયું કરીને બતાય ઓ એની બેન ये होता है खुद के पैर पे कुल्हाड़ी मारना नहीं खुद के भैंस पे झापट मारना તેલ લેવા જા ને તું. હવે બતાય નહીં બતાવું તેલ લેવા જા મને કેમ કીધું વાંક તારા હાથનો એ માર જેવું કર્યા લે સો ગાઈસ ફાઇનલી ઇટ્સ 1:20 થઈ ગઈ છે અને અમે ખનન કરતા અમારા બચ્ચાનું નવું ઘર લઈને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અમારા અને હવે વિચાર્યું હતું પહેલા એવું કે આજે જ એસેમ્બલ કરીશું પણ હવે એવું વિચાર્યું છે કે આજનો દિવસ રહેવા દો આવતીકાલે એસેમ્બલ કરીશું કેમ કે એને ઢાંકવાનું પણ અમારે કંઈક સેટ કરવાનું છે તો હું એ સવારમાં કરી શકું અત્યારે ખખડ કરવું ના મજા આ બધા સૂતા હોય ઘરમાં તો વિચાર્યું એવું કે કાલ સવારમાં મને ઢાંકવાનું બધું વ્યવસ્થિત બનાવી દઈશ એની જે ટ્રે આપી છે એની ઉપર વ્યવસ્થિત આખું પેપર પાથરી દઈશ જેનાથી કશું બગડે નહીં આ તે અને એ લોકોને બી ગંધારામ ના રહેવું પડે મજા આવે કેમ કે ઓલરેડી અત્યારે જે પાંજરું છે એ થોડું ખરાબ છે પણ આજે ફાઇનલી લઈ આવી છું સો હવે એને મસ્ત બેસાડી ખાવાનું મેં સવારમાં બહુ બધું મૂકી દીધું હતું પાણી મૂકી દીધું હતું એટલે અત્યારે એ લોકોને કંઈ જ નીડ નહીં હોય એટલે અત્યારે જેમ છે એમ રહેવા દે કેમ કે અત્યારે અડધી રાત થઈ ગઈ છે ને ત્યાં પાસે બી છે ને તો એ ઉઠી જાય અને એ સૂતા હોય અત્યારે બોચી જાલીને અંદર નાખ કેવું ખરાબ લાગે તને ઊંઘમાંથી ઉઠાડીને બોચી જાલીને પાછળ રૂમમાં નાખી દીધો હોય કેવું લાગે એવું લાગે એટલે અત્યારે કશું જ નથી કરું સવારમાં શાંતિથી મસ્ત રીતે આખું પાંજરું તમે જોઈ રહ્યા છો એસેમ્બલ કરીશ અને 3 ફૂટનું પાંજરું છે એટલે થોડીક મજા પણ આવશે એ લોકોને દિવસે તો એમ બી ઓબ્વિયસ છે કે અમે લોકો એને છૂટા કરીએ જ છીએ જ્યાં સુધી હું હોઉં ત્યાં સુધી હું છૂટા કરું છું હું ના હોઉં તો પછી મારે એમને પેક કરવા પડે લાઇટ ચાલુ છે એટલે મને લાગે લવલી સેટ જાગતા હશે પાંજરું કરવાનું છે ને એટલે દિલીપ નહીં જાગતા હશે પણ કોઈ નહીં ગાઈસ ચલો આવતીકાલથી થોડુંક અમારા લોકોને બહાર જવાનું છે અને એના પછી મારી જર્ની થોડીક રહેશે આગળ એટલે અગર રેગ્યુલર વ્લોગ આવે છે એટલે મારી ચેનલ અગર સબસ્ક્રાઈબ ના કરી હોય
તો કરી દેજો, મજા આવશે, વ્લોગ વ્યવસ્થિત આવશે. અને આ છે એમને બેસવાની પાળી. સો ચલો આજના વ્લોગ માટે તો આટલું જ. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લવ યુ ગાઈઝ, બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોર્યા.